વિનામૂલ્ય આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવી રહ્યું છે। મુસ્લિમ ડોક્ટર એસોસિએશન, વડોદરા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન અને સામાજિક કાર્યકર્તા વસીમ શેખ દ્વારા વિનામૂલ્યે એટલે કે ફ્રીમાં 150થી પણ વધારે લોકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યું છે। સરકારનું આ કાર્ડ કે જે અનેક જ્યારે મુસીબત કપરો સમય હોય, આયુષ્યમાન કાર્ડમાં ઘણી બધી સર્જરીઓ પણ કવર કરી દેવામાં આવે છે। આયુષ્યમાન કાર્ડમાં ઘણી બધી બીમારીઓ પણ કવર થતી હોય છે। નિઃશુલ્ક રીતે લોકોને સારવાર મળી રહે તે માટે આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવતું હોય છે। સામાજિક કાર્યકર્તાઓ અને ડૉક્ટર એસોસિએશન, મુસ્લિમ સમાજના ડૉક્ટરના એસોસિએશન દ્વારા આયુષ્યમાન કાર્ડ કે જે 150 જેટલા લાભાર્થીઓને આનો લાભ આપવામાં આવ્યો છે। શહેરમાં સામાજિક સેવાના હેતુથી કાર્યરત બરોડા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન અને સામાજિક કાર્યકર્તા વસીમ શેખ દ્વારા સંચાલિત સહાય કેન્દ્ર ખાતે આજે વિનામૂલ્યે ફ્રીમાં 150 જેટલા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે। સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ઉમદા આશય સાથે આ કેન્દ્ર સતત કાર્યરત છે। આયુષ્યમાન કાર્ડ મળવાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આકસ્મિક બીમારીના સમયે મોટી આર્થિક સહાય મળે છે। આ સેવાકીય કાર્યમાં વસીમ શેખ અને મુફ્તી આરિફ ફલાહી, મૌલાના અયુબ, ડૉક્ટર શાહિદ મિર્ઝા, વક્કાર પટેલ અને શહેરના અગ્રણી તેમજ તબીબો ઉપસ્થિત રહ્યા છે અને લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કર્યું છે। સમગ્ર કાર્યક્રમમાં તાંદલજા વિસ્તારમાં આવેલા અક્ષા હાઇટ, અક્ષા મસ્જિદની સામે નૂરજહાં પાર્ક વડોદરા ખાતે યોજાયા હોય મોટી સંખ્યામાં આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓ પીવીસી કાર્ડનું વિતરણ કરતા નજરે ચડ્યા છે। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ये बड़ौदा मुस्लिम डॉक्टर एसोसिएशन की तरफ से तांदलजा विस्तार में एक यूनिट खोला गया है, जिसमें बहुत सारे सरकारी ऑफर्स और स्कीम्स होती हैं, उसका लाभ और फ़ायदा लोग उठावे, उसकी यहाँ मेहनत और कोशिश की जाती है। उसमें से एक बहुत बड़ी चीज़ इंसान की सेहत और तंदुरुस्ती है, जिसमें कई मरतबा आजकल जंक फूड और दूसरी चीज़ों के खाने की वजह से लोग अचानक बीमार हो जाते हैं और पैसों की किल्लत और कमी की वजह से वो लोग अपना सही इलाज नहीं करा पाते हैं। तो गवर्नमेंट की तरफ से जो बहुत सारी स्कीम्स ऐसी होती हैं जिसका अगर लाभ और फ़ायदा उठावे तो अच्छी हॉस्पिटल में बड़ी बीमारी का इलाज भी वो गवर्नमेंट के कार्ड से हो सकता है। तो बड़ौदा मुस्लिम डॉक्टर्स एसोसिएशन ने आयुष्मान कार्ड बनाकर उसके वितरण का आज प्रोग्राम रखा था, जिसमें से आज 150 कार्ड्स डिस्ट्रीब्यूट किए गए और 200 कार्ड अप्रूवल होने के बाकी है, वो होंगे तो इंशाल्लाह उसको भी तकसीम किया जाएगा। बड़ी बात यह है कि डॉक्टर्स होकर वो लोगों के फ्री में इलाज हो उसकी फ़िक्र करते हैं, ये बहुत बड़ी बात है। इसलिए कि डॉक्टर्स लोगों की इनकम और आमदनी तो बीमार आदमी जब उनके पास आता है तो वो पैसे लेकर करने में ही अपनी गोया की कामयाबी समझते हैं, लेकिन डॉक्टर होकर गरीबों की हमदर्दी और फिक्र रखते हैं, ये बड़ी बात है। ये अल्लाह ताला का करम और इस्लाम की खूबी है। इसलिए मैं बड़ौदा मुस्लिम डॉक्टर्स एसोसिएशन की पूरी टीम का शुक्रिया भी अदा करता हूँ और उम्मीद भी करता हूँ कि आइंदा इंशाल्लाह वो इस तरह के रिफाही और सामाजिक काम करते रहेंगे। તાંદલજા વિસ્તારમાં બરોડા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશનની સાથે અમે સહાય કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી। આ સહાય કેન્દ્ર પર આયુષ્યમાન કાર્ડ બનાવવાની કામગીરી ચાલતી હતી, સાથે સાથે અન્ય યોજનાઓની પણ કામગીરી ચાલે છે। પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવાય કે આયુષ્યમાન કાર્ડ અકસ્માતથી કોઈ બનાવ ના બને કે કોઈ બીમારી ના થાય કોઈ વ્યક્તિને, અલ્લાહથી એ દુઆ છે અમારી। આ કાર્ડ ઇમરજન્સીમાં દર્દીને કામ લાગે છે, કેમ કે આજે આર્થિક રીતે તૂટેલા વ્યક્તિઓ માટે આ કાર્ડ બહુ ઉપયોગી બની રહ્યું છે। ઇમરજન્સી જ્યારે હાર્ટ એટેકનો બનાવ આવે છે, બીજા બનાવો આવે છે, ત્યારે ફાઇનાન્શિયલી લોકો સ્ટેબલ નહીં હોતા, ત્યારે આ કાર્ડ કામ આવે છે અને ફ્રીમાં ઇલાજ થાય છે લોકોનો। આજ રોજ અમારા તાંદલજા વિસ્તારના મુફ્તી આરિફ ફલાહી સાહેબ તેમજ મૌલાના અયુબ પટેલ, અમારા ડૉક્ટર શાહિદ મિર્ઝા સાહેબ, ડૉક્ટર આરિફ કિસરાની સાહેબ, સમગ્ર ટીમે ઉપસ્થિત રહીને આ કાર્ડ ડિસ્ટ્રીબ્યુશન કર્યા હતા।